આજે સૌરાષ્ટ્ર ઝોનની અગત્યની બેઠક રાજકોટ ખાતે યોજાઈ રહી છે। સૌરાષ્ટ્રભરના જિલ્લા મહાનગરો થઈને 15 જિલ્લા મહાનગરો આ બેઠકમાં ભાગ લેશે અને અમારા મુખ્ય કાર્યકર્તાઓ જે છે એ આ બેઠકમાં આજે ભાગ લેવાના છે। અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રીનું આ બેઠકમાં અમને માર્ગદર્શન મળવાનું છે। અમારા મહામંત્રીશ્રીઓ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। અમારી કોઈ પણ બેઠક તમામ પ્રકારના સંગઠનાત્મક કાર્યક્રમો અને હાલ ચૂંટણીનો માહોલ પણ ચાલી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે એ વાતો પણ થશે, પણ અમારું શીર્ષસ્થ નેતૃત્વ અમને જે કંઈ માર્ગદર્શન આપશે એ માટે કાર્ય કરવા માટે સૌરાષ્ટ્રભરના કાર્યકર્તાઓ આજે ખૂબ ઉત્સાહથી આ મિટિંગમાં ભાગ લેવા આવી રહ્યા છે। દરેક બેઠક ભારતીય જનતા પાર્ટીની મહત્વની જ હોય છે અને આ બેઠક ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિકપણે આ બેઠક પણ ખૂબ અગત્યતા ધરાવે છે। એ મુદ્દાઓની ચર્ચા અમારું શીર્ષસ્થ નેતૃત્વ કરતું હોય છે, જેની બાબતમાં આજે અમારી મિટિંગ શરૂ થયા બાદ એમનું જે કાંઈ માર્ગદર્શન મળશે એ મુજબ અમારો દરેક કાર્યકર્તા એ કાર્ય કરવા માટે તત્પરતાથી કાર્ય કરશે। જરા પણ મનભેદ કે મતભેદ નથી। ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર છે અને કોઈ પણ પ્રકારની આવી વાત છે નહીં અને અત્યારે ખૂબ ઉત્સાહથી અમારા કાર્યકર્તાઓ આ મિટિંગમાં ભાગ લઈ રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપકપણે તમામ ઝોનની 4 ઝોનની બેઠકો થઈ ગઈ છે। એ પૈકી દક્ષિણ ઝોન, મધ્ય ઝોનની બેઠકો પૂર્ણ થઈ ગઈ છે અને આજે રાજકોટ ખાતે આ યોગી સભાગૃહની અંદર સૌરાષ્ટ્ર ઝોનની બેઠક બોલાવવામાં આવી છે। સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાંથી કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને એ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં આગળ જવાની છે। ખાસ કરીને ક્યાં મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દાઓ પર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના સક્ષમ નેતૃત્વ ઉપર અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સકારાત્મક નેતૃત્વ ઉપર ડબલ એન્જિનની સરકારના વિકાસના કામોને લઈને અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ સ્થાનિકે જઈ રહ્યા છે। કશી જ વાત ખોટી છે। સિનિયર આગેવાનો આજ પણ તમે પાછળ કેમેરો ફેરવશો એટલે તમને દેખાશે। માજી ધારાસભ્યો, માજી સાંસદ સભ્યો, માજી અધ્યક્ષો, માજી મેયરો, તમામ લોકો સિનિયરો પણ આ બેઠકમાં ઉપસ્થિત છે એટલે આ વાત ઉપજાવી કાઢેલી। ભારતીય જનતા પાર્ટી જ્યારે ઇલેક્શનમાં ઉતરે છે ત્યારે સામે આવનારા તમામ પરિબળોને, વિરોધોને, એ કોઈ પણ હોય એને વિરોધોને ભરપેટ ભરી પીવા માટે તૈયાર છે। કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનું નેતૃત્વ, આદરણીય અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કામ કરવાની પદ્ધતિ અને સંગઠનની તાકાત એ અમારા આદરણીય યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં કાર્યકર્તાની અંદર જોશ છે અને આ કાર્યકર્તા તમામ પરિસ્થિતિઓની અંદર આવનારી સામેની જે કંઈ પણ ચૂંટણીઓની અંદર પડકારો છે એને ઝીલી લેવા માટે તત્પર છે।